વિદેશ મોકલવાના નામે છેતરપિંડીનો ભોગ બનેલા યુવાનો આજે શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। વડોદરા શહેરના પોલીસ કમિશનર કચેરી ખાતે આજે વિદેશ જવાના નામે છેતરપિંડી અંગે ભોગ બનેલા યુવાનો આજે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વિદેશ જવાની લાલચ આપી પરમિટ અને વિઝા ન મળતા ભાવેશ ચૌહાણ નામના ઈસમ સામે રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે। ત્યારે હજુ પણ આ આરોપી પોલીસની પકડથી દૂર છે અને તેને ઝડપી લેવામાં આવે અને તમામ લોકોને પોતાના નાણાં પરત મળે તેવી આશા સાથે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી પણ કરવામાં આવી છે। એટલે એકચ્યુઅલી મેં બરોડામાં રહું છું અને મેં છે ને વિઝા મેં પોલેન્ડ જવા માટે વિઝાની ફાઇલ મેં કૃપા ઓવરસીઝના નામે એક છે ઓફિસ કન્સલ્ટન્સી, ત્યાં આગળ મેં પૈસા આપેલા હતા, પણ હવે એ લોકો નથી વર્ક વિઝા લાવી આપતા અને નથી કોઈ કામ કરતા અને પૈસા માંગીએ છીએ તો પછી દાદાગીરી ખુલ્લી દાદાગીરી કરે છે અને કહે છે કે તારથી જે થાય કર લે, બરાબર છે, પૈસા તને પાછા નહીં મળે અને એવી ધમકીઓ આપે છે, ના બોલવાના શબ્દો બોલે છે, ફૂલ દાદાગીરી કરે છે। અને અમે અહીંયા બરોડામાં FIR બી કરી છે એમના નામે, અરજી બી ખાસી કરી છે અને પણ પોલીસવાળા હજી સુધી એમને શોધી શક્યા નથી કે કોઈ એને પકડીને જે કાર્યવાહી કરવાની હોય એ થઈ જ નહીં શકી। હવે એ પાર્ટી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે, એટલે મારું ખાલી ઓથોરિટીને એક નિવેદન છે કે એમને જેટલું બને એટલું જલ્દી પકડો, કેમ કે આ ફ્રોડ એટલું વધી રહ્યું છે અને એવું રૂમર છે કે ભાઈ એ બીજા નામથી બી ઓફિસ ચલાવે છે, એ ધંધા એવા કરે છે કે બધાને લિટરલી લૂંટે જ છે ટૂંકમાં એમ, અને એને કોઈ બીક જ નથી, નહીં પોલીસવાળાને બીક, નહીં કોઈ ઓથોરિટીની બીક, નહીં મોટા એની બીક। અને એવું સાંભળવામાં આવે છે કે એમની પાછળ ભાઈ પોલિટિશિયન્સનો હાથ છે, એવું કંઈક છે। એટલે હવે અમે નાના માણસ છે, હવે અમારે ક્યાં જવાનું, ટૂંકમાં અમારે મેઇન કન્સર્ન આ જ છે। અને બીજું એક નિવેદન છે કે અમારા સિવાય બી જે ભોગ બનેલા લોકો હોય એ બી તમે આગળ આવો, તમે આગળ આવશો તો તમને ન્યાય મળશે, એકલાથી ન્યાય નહીં મળે, બસ એટલું જ મારું કહેવું છે। કૃપા ઓફિસના ઓનર છે ભાવેશ ચૌહાણ, એમની 3 જગ્યાએ ઓફિસ છે, 4 જગ્યાએ, વડોદરા, સુરત, અમદાવાદ અને કરજણ, એ 4 જગ્યાએ અલગ અલગ વ્યક્તિ દ્વારા ઓપરેટ કરે છે। મારા 1 લાખ रुपया છે સાહેબ। पंचाल गौरव। मैं आई हूँ पुलिस भवन बड़ौदा से, ऑल द वे मैं आई हूँ मुंबई से। मैंने कृपा ओवरसीज़ भावेश चौहान को मैंने 1,25,000 दिए थे पोलैंड के लिए। 3 साल होने आए हैं, अभी तक उसने कोई अपडेट नहीं दिया। हर टाइम वो रॉन्ग कमिटमेंट करता है कि मैडम वीज़ा लग रहा है, वर्क परमिट दे देता है झूठे बना के, साइन करवा लेते हैं डॉक्यूमेंट्स, और उसके बाद कई बार फ़ोन भी नहीं उठाता है, रॉन्ग कमिटमेंट करता है। और मैं कुछ रिफ़ंड के लिए मांगती हूँ तो वो मुझे सीधा धमकी देता है कि रिफ़ंड तो होगा नहीं, आपको जो करना है कर लो, आपको बड़ौदा पुलिस स्टेशन जाना है, जाके आप पुलिस स्टेशन में बात करो, जिससे बात करनी है आप कर सकते हो, मैं वहाँ पे देख लूँगा, सब जगह पे मेरी चलती है। वो ऐसे मुझे धमकी देता है इनफैक्ट अगर मैं रिफ़ंड मांगती हूँ तो। कितना रुपया दिया और कितने साल हो गए? मैंने 3 साल हो गए, 1,25,000 रुपये अभी तक वो मुझसे ले चुका है। आपका नाम? मेरा नाम है आरती नारंग, मुंबई से हूँ मैं।